માથામાં છે ને એટલે બધા ખેરી નો નાખી અહીંયા ટાઈલો પડી ગઈ છે ને આખી બધું કાઢી નાખી એક એક વાર જીવતે જીવતો વાર કાઢી નાખી ખબર હોત ને તો તને પહેલા કઈક સલાહ દે હેની દે પોતે કુવારા બેઠા ને એને બેહાડે એન પાસે બે હે માવા બાબતમાં સલાહ દેતા માવો બંધ કરે ને એ બાબતમાં સલાહ દેતી જેથી બંધ કરવાનું કીધું હોત ને એને તો તું વાત ક્યાં લઈ ગઈ તો કોઈની સામે નો ખાવાનું હતા ને બધું કરી લેવાનું. કેમ છો બધા મજામાં ઉપર મજામાં સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો સવારના વાગી ગયા છે 10:10 લગ્નની શરૂઆત શરૂ કરી. જ્યાં મેડમ જમેશ તો પણ છે અવાજ નથી નીકળતો કાંઈ નહીં. હજી એક શોરૂમ કાલે જે એવા હજી જવાનું છે બીજા શોરૂમે કે 2-3 ગાડીઓના કોટેશન કાઢવાના છે. પાછું જવાનું છે કામ પર તો જઈએ ફટાફટ કામ પતાવી. 10:30 ખુલશે મને એવું લાગે છે. તો કંઈ નહીં મળીએ તમને. ફાઇનલી હું શોરૂમમાં જઈને આવી ગયો. એક શોરૂમમાં આવ્યો છું તો પહેલાં 10 મહારાજા અને આપણે કયો રોડ છે નવો બની ગયો છે કેનાલ રોડ અને જવાનું છે ઘરે જાય ફટાફટ. જવાય કે ના પપ્પા આવી ગયો છું ઘરે. જમવાનું રેડી થાય છે એટલે બેસી જાય જમવા. અને લીધે તો પાછું એક કોટેશન કઢાવવાનું 2-3 ટેમ્પા કોટેશન કઢાવ્યું છે. તો જોઈએ અમારો પાર્ટનર આવે પછી એને બતાવીશું કઈ રીતનું છે. તો ચાલો ફટાફટ ખાઈ લઈએ, ખાઈ આરામ કરીએ. દુખાવો થાય છે સાઈડમાં એટલે આરામ કરી લેવું છે. કાંઈ નહીં વળી જાય. આવી ગયો છું ઘરે. જમવાનું રેડી થાય છે અને હાથ પગ મોટું ધોઈને મેં ફ્રેશ થઈ ગયો છું. અને તમને ખબર જ છે આજે કેટલી કે તો પણ એ નથી લીધું આપણે કાંઈ નહીં. તો આપણે હમણાં જમવાનું છે જમી લે પછી તમને બધા પરિવાર પાછા મળીએ ગ્રુપમાં જઈએ. આજે કરવા બી ગયો મસાજ. માથામાં તેલ નાખ્યું જ નહોતું. મેડમ નાખી દે માથામાં તેલ. હે તમે કેટલા દિવસથી નાખ્યું હતું? મહિનાથી દિવસથી મહિનાથી ઘણો ટાઈમ થઈ ગયો. કેમ પકડી ગઈ છે ને? આ ધૂળ દુકાન પાસે ધૂળ બહુ ઉડે છે ને એના કારણે વાળ. કયો? કઈ ટોપી? છે વાળ ખેંચાય છે ટોપી બ્લેક કલરની? ના છે બ્લેક એમ અંદર પડી છે. અરે છે મને યાદ છે હું લાવ્યો તો નવી ભલે લાવ્યો હોય કેસરી કેપ એક મળી મને બ્લેક હઈ છે હજી ગોતજે બાઈ તો વીખી નાખ્યો હું ગોત બીજા બધામાં છે કાંઈ નહીં ગોતશું મળશે. નગરી ટેવ કેપું જ ભેગી થાય. કાંઈ નહીં હાલો મળી જાય. બહાર જાઉં તો જાઓ આજે ઘરે રહીશ.
તો વાગી ગયા છે 9:10 અને હજી હું ઘરે જ છું કેમ કે મેં માથામાં નાખ્યું છે તેલ અને થઈ ગયું કમ્પ્લીટ ફ્રેશ અને મેડમ ખોલીને બેસી ગયા છે ને લાટનો એનો સામાન એવું છે ઘડીક લઈને બેઠી છે ત્યાં જેટલું કામ થઈ જાય એટલું થઈ જાય એટલે કંઈક પ્રેક્ટિસ કરે છે પ્રેક્ટિસ જો ને લથેડા ભેડા મારે રાખે કાંઈ નહીં હાલો તો હું નીકળું મારે જવું છે મળી જાય મેટર હતી માવા બાબતની મેં ખાલી પૂછ્યું તો નાને તો તાણ કરી છે મનોજભાઈ એમ નહીં મેં તે હરીને પૂછ્યું કે હરી તાર માવો ખાવો તો એ કહે કે એને ક્યાં દીધો ને મેં એમ કીધું હરી માવો ખાવો 2 કટકા લઈને એને તાણ કરી કહેવાય તાણ કરી કહેવાય હા એને તાણ કરી કહેવાય શું કહેવાય ગભા આ બધાનું એને પકડીને છે ને તાપીમાં નાખી આવી આખો માવો ખવડાવી એમ કહેવાય. કાંઈ વાંધો નહીં બધું મેં આપણે વિડીયો પટે ને હું તેને માવો ખવડાવી વટમાં ખવડાવી થોડું દબાઈ દઉં અહીંયા ને ખવડાય ને? વટમાં આવી હું નીકળા માથામાં છે ને એટલે બધા ખેરી નો નાખી અહીંયા ટાઈલું પડી ગઈ છે ને આખી બધું કાઢી નાખી એક વાર જીવતો વાર કાઢી નાખી અમને હું ગાજર મૂળા સમજો તો ગમે ત્યારે કાપી નાખીએ હે તમે ભલે બેન ભાઈ હારે થઈ જાવ તમ તારે બેણભાઈ અમે ખૂણામાં જઈને ખાઈ આવ शाबाश बेटा बहुत बढ़िया मुन्ना એમ નહીં જરા ભણક આવશે અહીંથી ઓલો ગરમ છે ને ઓલા પણ હું ગરમ તો છે ને ઓલા શિપ્યામ લઈને આવી અડાડ દે ડામ દઈ દે ગાલે માવો હોય તો વધારે મજા આવે. ગરમ ગરમ. ગરમ કરશું ગરમ અહીંયા બે બાજુ ડામ દઈ દેવા એટલે કોઈ હામ કહી દે ને પણ નિશાની પડી જાય કહી દે ને કોઈ આ જો તમારા મોઢા વાહે પડી જોવે નહીં ઉપાધિ કેવું કેની વાહે મોઢા વાહે પડી છે કે કોકે એને એમ કે બાબત કેવો રૂપ સુંદરો હતો યાર. એના મોઢામાં થોડુંક હા રૂપ સુંદર કેવો ગોરો ગોરો છે એમ કરીને બુટિયા તે મારી લીધું એને પ્રેમથી માર્યું મેં જો આ ભાઈ લેવા એને ખબર પડી ગઈ આપણો વિડીયો બને કે થાંભળા ઉપાડ લે ના ખા થાય ઈ કે છૂટી ડીશ ના ઘા થાય પેલા કે ઉપાડ લો એમાં ઓલી ફોક સમજ્યું હતી ને એટલે ઈ લઈ ગયો જો છૂટી ઘા કરશે ને તો ઓલા ખૂચી જાય એમ નહીં તને એને બીક એમ હતી કે મારી એક તો સમસી મળતી નથી કાંટા વાળી અહીંયા પડી હતી ને એમાં નારાજ મગજ એવું નથી જો દીકરા ઘણી વાર મારે બાંધે ને તો એ મને મારી નાખવાની ને કાપી નાખવાની એવી ઘણી ઘણી વાતો કરે હું થોડો કઈ વધારાનો છું ના વધારાના છે તમારે શું કાંઈ ખાવા પીવા છે કાંઈ? મારી પાસે બધું છે મનોજભાઈ એ મનોજ ઘર લઈને બેઠો એ ભાઈ સમજી ગયા એ ઘરે બેહો ને અહીંયા એ ભાઈ સમજી ગયા કે હું વેલા હેઠ સામાન બધો ઉપાડ લો કે મારું છૂટું થાય હું આખું ઘર લઈને બેઠો સમજો આખું ઘર જાણે એના ઉપર હાલતું હોય. મારા ઉપર આખું ઘર હાલે ક્યાં बात तो सही है કોઈકડા. તો અહીંયા હું બેઠો જાઉં ઘરે બેહો તે એ કઈ ઘરના કોઈ ટાયર કરીને ન લઈ જાય ના ના તમારે એની ઘર ઉપર હાલે આખું નહીં. ઘર હાલે છે હાલે છે હા ક્યાં છે તમારે ઘર હાલતું એ બંધ થઈ દરવાજો ગયું. ઊંચો હોય કે નહીં બધા માથે હાલીને વહી જાય. અચ્છા એમ કે ને ભાઈ એના ઉપર હાલે ઘર સમજ્યા? કઈ જો કઈ વધારા નથી હો મારે હજી ઘણું બાકી છે એટલે હું કરવાના તો ભાઈ. હે હવે કાંઈ લગ્ન નથી હા. કરવાના હોય. કરવાના જ ભાઈ એને સંજય આપણે પરિણામવાનો છે મોટા થઈ ગયા હવે તમારે લગ્ન કરીને શું કરવાનું? तेरा तो गेम बजाना पड़े મારે હજી બધું બાકી છે ત્યાં સુધી એને હું અરે વધારે તો મારી નથી છોકરી તો અરે 20 સબસ્ક્રાઇબર વર્ષની તમે થાય ધ્યાનમાં કોઈ છોકરી હોય ને તો કહેજો આપણે મનોજભાઈ પરણાવવાના છે એમને આપણું ગટ્યું એટલે મનોજભાઈ માટે ગમે એ ચાલશે મનોજભાઈ માટે ગમે એ ચાલશે કોઈ ગમે એ પાસે ચાલતું હોય ને તો કેન્સર લગ્ન થઈ એટલે સોરી એના માટે એને લાયક મળશે જે હોય કેજો કેદી લગ્ન કરશો 2 વર્ષ 3 એક વર્ષ દી થાય એક દી થાય મારી છોકરી 20 વર્ષની છે ને હારે વહી એક દી જાય થાય ગુટિયા માર ગટ્યું 20 વર્ષનું છે ને હારે વહી જાય ત્યાં તો બિસાડો ખાઈ ખાઈને પતલો થઈ જાય સંજયભાઈ ઉકલી જાય છે સંજયભાઈ એ ખાઈ ખાઈને મરી જાય અડધો सही बात ઉકલી જાય છે વાત વાત ઉપર મને મારવાની વાત કરી એટલે હું કઈ વધારાનો નથી હા, વધારાના જ છો અને હું સ્પેશિયલ છું કોના માટે અમારા માટે તો બિલકુલ નથી મારે છે ને એને બધા માટે તો સ્પેશિયલ ત્યાં જાઓ છે ને સ્પેશિયલ હોય તો સ્પેશિયલ ફીલ કરવા જાવ અહીંયા કોઈ તમને Special વ્યક્તિ feel છે. નહીં કરે. હે ફીલ કરાવવાનું જ તારે અહીંયા કોઈ સ્પેશિયલ ફીલ નહીં કરે અહીંયા તમે વધારાના છો ને એવું જ ફીલ કોને કીધું અરે હું સ્પેશિયલ છું હા કહેતા જ તમારા દાદા મારો ભાઈ તારી વાત હું માનું જ નહીં એટલે સામેથી હું તમને એમ કહું સંજયભાઈ હું હિરોઈન છું તમે હાથ પાડવાના છો ને બરોબર. એવું થાય છે. નહીં મારા માટે શાંતિ કરે. નહીં નહીં જો આ બાજુ કેમેરો કરે હું બોલો હરી પાછો બોલતો શાંતિ કરીને થોડો પુષ્કળ ઈ મેં કીધું ને કેસરી છે કેસરી છે કેસરી માટે થોડો પુષ્કળ કે તો પહેરી ના આવું એમ. હા એવા કરો માં મેં પહેર્યું જો મેં ખાલી
ઘડીક દયા હોય એટલે હરી એમ કે છે એની માટે ધોળો બુસ્કોટ પહેરીને આવું નેક્સ્ટ લેવલ છે. તમે જાઓ ભાડમાં બરાબર. તું જા ભાડમાં, તું જા ખાટીમાં, તું જા રિંગ રોડે ધોઈડ ઉભા રોડે. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर अभी. આ બેનું ચાલુ રહે બંધ નહીં રહે કેમ કે આનું હેન્ડ આવતો જ નથી. તો હું મૂકી દઉં નકર તો એ બેન સારું છે અહીંથી ડબરા ઉપડી ગયા એ તો સમજી ગયા આ બધું વહી ગયું એટલે નકર તો એ બધે ઘાટ હતા. મસાલો આમ ઉડત આમ ઉડત કાંઈ નહીં. એકાદિક તને એટલે બેને માવા ખાઈ લે પછી તમને મળી આ માવા બાબતની જ મગજ મારી હાલે છે જી. આ નહીં પૂરી થાય તો ફાઇનલ હવે વાગી ગયા છે 11:15. ચા પાણી પીને બેસી ગયા છે. સંજયભાઈ હાથ દબાવી દીધો. કાં ભાઈ હાથ દબાવ્યો? વો બંને ટાઈટ વાવો. અચ્છા અરે માવો લે લે એક દીકો ખતમ નહીં હોતા બે શું છે વાળો હું સાઈડ ઉપર હતા ને ખાઈ રહ્યા. માવો માવો આય તમે શું કરવા મારો મારશે દે ને. ગધેડાનો માવો દે માવો એમ ધ્યાન જ નથી. હાલો એને ગયો હવે એનું ગયો એને મેં લાંબો કર્યો એનો લે શું કરવું ભાઈ હવે હાથ લાંબો કર્યો એનો લીધો શું કરું એમ નહીં ખાવો હોય. હા તો હું એને એ મેં કર્યો તો કે નહીં હાલે માવો એમ તને માવો દેતો તે નો લીધો તને નહીં ખાવો હોય. હવે મેં પાછો લઈ લીધો એ કઈ રેડિયો નથી બીજી વાર નો આવે. બીજી વાર નું આવે લાય લાય માવો કાળો પડી જાય ને પેલા લાય. घर भेगू थाने भाई કાળો ન પડે ધોળો જ રાય અરે લે માવો મારી એક ઢીકો હમણાં અરે મારા મનોજ ખેલ માવો થાય. સંજયભાઈ વાગે શું છે તમારે શું છે તમે મારી આ હું કામ કાતર મારું તમને કોઈ બોલાવે શું છે તારે? કાતરોને જે કરતા હોય તમારે હામય નહીં જોવાનું. બોલ હવે માવો. આ સા વાળી સીધી ગાલ ઉપર રાખી જાવ. મનોજ માવો તો ખબર હે. કાતર કોને મારી? સંજયભાઈ માવો અને મારો માવો બીજું કોઈ નહીં બીજું કોઈ નહીં હવે હમણાં છૂટથી ગાલ ઉપર ના રે ભાઈ. છાસ આપી દઉં. અરે કા પપ્પો જો આમ જો આમ જો આમ જો અરે ગોળી નાખી હમણાં પાણી બધોય. પીવું પાણી હાલશે એમ કહું. આમ રાખો ને આમ હાલશે એમ કયો ને એટલે હમણાં ખાઈ લો ને સાના મના નકર એટલો હશે ને ઈ નહીં વધે. મને આવી ખબર હોત ને તો હું તને પહેલા કઈક સલાહ દે. હે નહીં દે પોતે કુવારા બેઠા ને એને એમ બેહાડે નહીં. એન પાસે બે હે અહીંયા. માવા બાબતમાં સલાહ દેતા માવો બંધ કરે ને એ બાબતમાં સલાહ દેતી જેથી બંધ કરવાનું કીધું હોત ને એની તો તું વાત ક્યાં લઈ ગઈ? એ તો કોઈની સામે નો લઈ જાય. ખાવાનું હતા ને બધું કરી લેવાનું. ये बड़ी अच्छी बात कही आप દબાઈ દઉં તું ત્યાં ગળું તો એમ નહીં હું એ સાંભળ હું એને ખવડાવી દઉં તો તું શું કરી લે મારી તને તો હમણાં ક્યાંક ઈટડો ગોઈ એ માથું ફોડી નાખું તારું. હું ડીશ નીચે પહેલા મૂકી દે કાંઈ નહીં પણ માવા અમે ખાઈ છીએ માવા સંજયભાઈ ખાય છે માવો મનોજ ખાય છે માવો કોઈ બીજું ખાતો હરી ખાવ ખાય ને, છે. બે મોઢે ખાવ ને શાક સાઈડ મોઢે ઉપર. ખાવ ને. કોણ ના પાડે? એમ નહીં વાત ઉપરમાં એમ કે તમને આને માર નાખો આને આમ હવે છે એટલી એવી હે. અત્યારે બોલી એવું હવે મારાને એવું વિચારાય કે આપણે એવી હોય ને તો ભલે રે તમારે તમારા ઘરે ખાવા લ્યો ખાઓ મારે. ક્યાંથી લાવ્યા આને? કે ના લાવો. એ લાયા તું લાયા સંજયભાઈ લાવો બોલમાં ગયા. આ મેં લાવી હું લાવ્યો જ નતા અહીંયા. સાંભળ તને માવા ખાવાનું બંધ ના પાડી મને ના પણ પાડી દે પણ હું બધાને સામે ખાતો એનો હતા ને ખાવ એવું એવું હે એવું શીખ્યો. હાલ આપણે ખોપચામાં તમારે કીધું કે બખ્તર પહેરી લેવાનું. એવું બક્કલ દઉં બક્કલ પહેરવું છે બખ્તર પહેરવાનું અમારે. બખ્તર બખ્તર ને વાયુ પહેરે તો બહુ બખ્તર છે. एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह હું નથી પહેરતી બક્કલ. હા સારું જો માવાનું સબસ્ક્રાઇબ લોકો કહેજો માવાની બકડા રટી બોલે છે ભૂલે શું કાંઈ આમ લાંબુ ન કરાય નહીં ને અરે આટોથી મેં બે ઠીકા ખાધા આનું નામ દોસ્તી છે. એ તો એ ભાઈ તમે મેં એક કામ કરો કળામાં બોર્ડ લગાડી દો આ રોજ તમે એક ને એક વસ્તુ બોલો દોસ્તી દોસ્તી ભાઈ ખબર છે દોસ્તી છે અહીંયા બોર્ડ લગાડી દો બધાને ઢંઢેરો પીટો ગામ આખું. એ મનિયા તે કેટલા ટીકા ખાધા અમારું આપણે તો હું અહીંયા મનોજ લખાઈ નાખું તું નારી લખાઈને કપાળે. એ રિયા એ મનિયા તે કેટલા ટીકા ખાધા તે કેટલા? બે મેં અહીંયા ખાધા ઈ લખાઈ આને બે મેં ખાધા આ કાલ નહોતા કહેતા કે હું ક્યાં પડ્યો વચ્ચે ચાલુ ગાડીમાં ચડી ગયા ને હા. કાલ તેમ નહોતા કહેતા હું ક્રિટાન વચ્ચે હું નથી ક્યાં એ બાબતે વચ્ચે પડ્યો છું માવા તમે બે બાજુ હું વચ્ચે એમને પડ્યો હરીને માવો ખવડાવવાનું વાત છે તો તમે ઈટન ઘરવાળી છે એટલે ઈ તો સમજી પણ ઈ જાય તો તમે તું તારો કે ને હું બુટિયા રે અમને તમે શું કામ સમસા થવા તો સમજી છે once more હું
સમજી તારી નથી, માસી તમે ને સમજો છો. હું કોઈને સમજી તારે માર નથી. ખાવો લાગે છે આજ શું? કોની સમજી છું? કોની? આપણે ઓલા ભેળ ખાય ને એની સમજ. તમે સમજો છો જ્યાં હોય ને મનમાં એક મરીને નાખો. એટલે આ બધું હવે માવાની પેળું હાલ્યા રાખે હવે બીજી વાર વિખરાય નહીં નકર ખોટું હોય ને ત્યાંથી વાવાઝોડું આવે સુમડીમાં ખાઈ લે ભાઈ ટાઈમે કોઈ ખબર ન પડવા દે ખાઈ નહીં હાલો જઈએ હવે નકર આ મારો વારો ચડી જાય